કોઈ પેશન્ટ પર કાર્ડિયાક સર્જરી થતી હોય ત્યારે તેનું સેટેલાઇટ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ થાય એવો વિચાર તમને આવે? એથી આગળ આ સર્જરી નિહાળી રહેલા વિશ્વના 500 જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શ્રેષ્ઠ તબીબો સાથે ઓપરેશન કરનાર ડૉક્ટર પ્રશ્નોત્તરી કરે, તેમને માહિતી પણ આપે એવી કલ્પના તમને આવે? આવા મેજર ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે અને પોતાના ઓપરેશન સમયે ડૉક્ટરને અન્ય સાથે પ્રશ્નોત્તરીના જોખમરૂપ સાહસ માટે કોઈ દર્દી કે તેના સગાવહાલા તૈયાર થાય ખરા? હા, તબીબી વિજ્ઞાનની પ્રગતિ અને સંશોધન માટે આવું ભારતના આપણા ગુજરાતમાં જ બન્યું છે. આ સમગ્ર વિચારથી લઈને તેના સફળ અમલીકરણ સુધીના પ્રણેતા, સ્વપ્નદ્રષ્ટા છે તબીબી જગતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતના પનોતા પુત્ર અને ગુજરાતના તેજસ્વી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલ. સામાન્ય સમજ મુજબ હૃદયરોગના દર્દીના હૃદયમાં રહેલા બ્લોકને દૂર કરીને સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયાને એન્જિયોપ્લાસ્ટી કહે છે. વર્ષો પહેલાં મોટાભાગે તે પ્રક્રિયા સાથળમાંથી થતી હતી, પરંતુ ડૉક્ટર તેજસ પટેલે નવી પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિમાં રેડિયલ રૂટ દ્વારા હાથની નસમાંથી કેથેટર પસાર કરીને દર્દીના હૃદયમાંથી બ્લોક દૂર કરી જરૂરી સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. આનંદની વાત છે કે ડૉક્ટર તેજસ પટેલે વિકસાવેલી આ પદ્ધતિને વિશ્વના દેશોએ સ્વીકૃતિ આપી છે. આ પદ્ધતિનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે તબીબોને તાલીમબદ્ધ કરવાનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે ટ્રાઇકો. અમદાવાદમાં છેલ્લા 6 વર્ષોથી દર વર્ષે નિયમિત રીતે આ કોર્સ યોજાય છે અને અત્યાર સુધીમાં 2500થી વધુ તબીબો આની તાલીમ પ્રાપ્ત કરી ચૂક્યા છે. કાર્ડિયાક સર્જરીમાં અતિ આધુનિક એવી આઈવુસ અને રોટેશનલ એથેરેક્ટ્રોમી જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ ડૉક્ટર તેજસ પટેલે કર્યો છે. તેમણે અમદાવાદની શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, શેઠ KM સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન એન્ડ રિસર્ચ, શેઠ VS જનરલ હોસ્પિટલ તથા BJ મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સેવાઓ આપી છે. હાલ તેઓ ટોટલ કાર્ડિયોવાસ્ક્યુલર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર અને ચીફ તરીકે કાર્યરત છે. અભ્યાસ કારકિર્દી દરમિયાન તેઓએ મેડિકલ ક્ષેત્રની નેશનલ સ્કોલરશીપ અને 3 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. તબીબી વિજ્ઞાનના સંશોધનમાં કાર્ડિયાક ક્ષેત્રે ખૂબ રસ લેનાર ડૉક્ટર તેજસ પટેલનું નામ કોરોનરી સ્ટેન્ટિંગ, ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સ, ગ્લાયકોપ્રોટીન IIB જેવી અનેક નવીન શોધ સાથે ગૌરવપૂર્ણ રીતે જોડાયેલું છે. વિશ્વભરના અગ્રગણ્ય દેશોમાં યોજાયેલી 150થી વધુ કોન્ફરન્સમાં તેજસભાઈએ પ્રવચનો આપ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત મેડિકલ સાયન્સની સંસ્થાઓએ તેમને ટ્રાન્સ રેડિયલ ટેકનિક પરફોર્મ કરવા અને તે શીખવવા નિમંત્રિત કર્યા છે. હાર્ટ સંબંધિત જાણકારી સાથે પ્રકાશિત થતા અનેક મેગેઝિનોના એડિટોરિયલ બોર્ડ સાથે તેઓ જોડાયેલા છે. ડૉક્ટર તેજસ પટેલે વ્યક્તિગત રીતે અને સાથી લેખકો સાથે મળીને લખેલા 45થી વધુ પ્રકાશનો પ્રસિદ્ધ થયા છે. 100થી વધુ મેગેઝિનોએ તેમના આર્ટિકલ્સ પ્રસિદ્ધ કર્યા છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને સોસાયટી ફોર કાર્ડિયાક એન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શને તેમને ફેલોશિપ આપી છે. રેડિયલ રૂટ ક્ષેત્રની તેમની સિદ્ધિઓ માટે મેડિકલ જગતનો ટોચનો અને પ્રતિષ્ઠાવંત ડૉક્ટર BC રોય નેશનલ એવોર્ડ ઉપરાંત ડૉક્ટર K શરન કાર્ડિયોલોજી એક્સેલન્સ એવોર્ડ સહિતના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી તેમનું સન્માન કરાયું છે. ભારતના રાષ્ટ્રપતિશ્રી તેમનું સન્માન કર્યું છે. દર્દીઓને રાહત પ્રાપ્ત થઈ એ તેમની સૌથી મોટી સિદ્ધિ છે. કોઈપણ કાર્યનો આરંભ કરતાં પહેલાં પૂરતો વિચાર કરવો અને પછી સમગ્ર જાતને સમર્પિત કરી દેવી એ કાર્યની સફળતા માટે અને પોતાની જાતને કહેવું કે જસ્ટ ડુ ઇટ એ ડૉક્ટર તેજસ પટેલનું જીવનસૂત્ર છે.